ભાગવત અથવા તો ભગવતઃ અયમ. આ સાક્ષાત ભગવાન છે. આ ગ્રંથ નથી, ગોવિંદ છે. આ પુસ્તક નહીં, સાક્ષાત પરમાત્મા છે. પુસ્તક હોય તો માણસ થેલીમાં નાખીને અથવા બગલમાં દબાવીને પછી નીકળી જાય. શ્રીમદ ભાગવતજીની પોથી જેને આપણે આપણા મસ્તક ઉપર ઉઠાવીને પોથી યાત્રા, કલશ યાત્રા નીકાળીએ છીએ, આપણા માથા ઉપર પધરાવીએ છીએ. કારણ સાક્ષાત ભગવાન છે આ. જ્યારે તમે ભાગવતની પોથીને માથા ઉપર લો ને ત્યારે એવો ભાવ રાખો કે જે રીતે વસુદેવજી ટોપલામાં શ્રી કૃષ્ણને લઈ અને મથુરાથી ગોકુળ લઈ જતા હતા ને, એમ મનની મથુરામાંથી, ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના ગોકુળમાં લઈ જવાના છે ભગવાનને. ઇન્દ્રિયોના ગોકુળમાં લઈ જવાના એટલે બોલે મનની મથુરામાં હોય ને ભાગવત, ત્યાં સુધી તો લોકોને ખબર ન પડે એટલે ઉત્સવ ન થાય. લો આ કથા વ્યાસ બેઠા હોય અહીંયા, તમે પોથી પૂજા કરી લો, તમે કથા વ્યાસનું પૂજન કરી લો, અને આખી કથા વ્યાસજીના મનમાં તો હોય, પણ એ મુખમાં ના આવે તો, અને બોલે નહીં, કથા સંભળાવે નહીં તો તમે આટલી મોટી સંખ્યામાં જે બેઠા છો એ બેઠા રહી શકો? અમે મૂંગા ને તમે મૂંગા 3.5 કલાક બેસી જુઓ, જો બેસાશે? આ શ્રવણનો ઉત્સવ ક્યારે થાય છે કે વક્તાના માનસમાંથી મુખમાં આવે છે કથા. માનસ તે મુખ પંકજ આઈ. મનની મથુરામાંથી જ્યારે આ વાક ઇન્દ્રિય મુખ, એ ગોકુળ છે, એ આંખમાં આવે, પછી તમે કાનથી સાંભળો એટલે કાન કર્ણેન્દ્રિયમાં પધારે. એ ભગવાનનું મથુરાથી ગોકુળ પધારવું. તો પોથીજીને જ્યારે મસ્તક ઉપર તમે લઈને ચાલતા હોય પ્રથમ દિવસ, તો ભક્તોના ભાવની યમુનામાંથી આમ નીકળતા નીકળતા અને કાલરૂપી શેષે છત્ર કર્યું હોય, અને આ ભાગવતને આપણે અહીંયા પધરાવીએ છીએ. મથુરાથી જેમ ગોકુળ પધરાવ્યા વસુદેવજીએ, એમ મનની મથુરામાંથી ગોકુળમાં, એટલે કે ઇન્દ્રિયો ત્યારે જ કાન સાંભળે, મુખ બોલે, કીર્તન કરે, કાન શ્રવણ કરે, વચ્ચે વચ્ચે હાથ પણ તાળીઓ પાડે, ક્યારેક નર્તન પણ થાય. ઇન્દ્રિયોનો સમૂહ એ ગોકુળ. તો ભાગવત એ પુસ્તક નથી, આ ખાલી ગ્રંથ નથી, આ ગોવિંદ છે, સાક્ષાત ભગવાન છે. ભગવતઃ અયમ. જે નિર્જીવ વસ્તુ હોય ને, અને નપુંસકલિંગ શબ્દ પેલો યોજાય તો એના માટે ઇદમ, ઇદમ ઘટિકાયંત્રમ. પણ દેવદત્ત નામના કોઈ માણસને બોલાવવો હોય તો ઇદમ દેવદત્ત ને અયમ દેવદત્ત, દેવદત્તોયમ. श्रीमद् भागवताख्योयम प्रत्यक्ष कृष्ण एव ही. जिसको तुम श्रीमद् भागवत कहते हो, अयम प्रत्यक्ष श्री कृष्ण, तो भगवतः अयम, ये साक्षात भगवान ही है, इसलिए इसका नाम है भागवत. द्वादशांगो वै पुरुषः. શાસ્ત્રો કહે છે ભગવાનના 12 અંગ છે. ભાગવત ભગવાનનું જ વાંગ્મય સ્વરૂપ છે, તેથી ભાગવતના 12 સ્કંધ છે. પ્રથમ સ્કંદ
ભગવાનનો જમણો ચરણ, બીજો સ્કંદ ભગવાનનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ ભગવાનનો જમણો હાથ, ચોથો સ્કંદ એ ડાબી ભુજા, પાંચમો સ્કંદ દક્ષિણ ઉરુ જંઘા સાથળ, છઠ્ઠો સ્કંદ ભગવાનનો ડાબો ઉરુ, સાતમો સ્કંદ દક્ષિણ પાણીતલમ. શ્રીનાથજી બાવાની જમણા હાથની મુઠ્ઠી બંધ છે અને એમણે કમર ઉપર એ હાથ રાખ્યો છે, એ સાતમો સ્કંદ. આઠમો સ્કંદ એટલે ભગવાનનું દક્ષિણ વક્ષસ્થલ, નવમો સ્કંદ ભગવાનનું વામ વક્ષસ્થલ, દશમ સ્કંદ ભગવાનનું હૃદય, એકાદશ સ્કંદ ભગવાનનું લલાટ મુખારવિંદ અને 12મો સ્કંદ વામ પાણીતલમ, શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો વામ કરકમલ, ડાબો હાથ. 12 અંગવાળા ભગવાન છે. ભાગવત ભગવાનનું જ વાંગમય સ્વરૂપ છે, તેથી એના 12 સ્કંદ છે. ભગવતઃ અયમ